અમારી કૃતિનું નામ છે નેચરલ એસી. આજે આપણે જોઈએ છીએ તે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ અને અનુભવી પણ રહ્યા છીએ કે પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે. આજે ભારત દેશમાં એસીનો ઉપયોગ વર્ષ દરમિયાન 10થી 15% જેટલો ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. એસી એ ઓરડાના અંદરના વાતાવરણને ગરમ ઠંડુ રાખે છે, પરંતુ બહારના વાતાવરણને ગરમ કરે છે. તેથી જ અમારી કૃતિ નેચરલ એસી છે. જેથી આ એસી એ નુકસાન કરે છે, પરંતુ આ અમારી નેચરલ એસી નુકસાન કરતી નથી. આપણે આજના સમયમાં જે એનર્જીનો ઉત્પાદન થાય છે તેમાંથી 50% એનર્જી તો ઉનાળાના સમયમાં વાતાવરણને ઠંડુ રાખવામાં જ વપરાઈ જાય છે. તેથી આજે આપણે એસીના પોતાના પ્રત્યેના અવલંબનને દૂર કરી શકતા નથી, પરંતુ તેના કુદરતી વિકલ્પો દ્વારા તેને ઘટાડી શકાય છે. તો અમારા પ્રયોગમાં આપણે જોઈએ છીએ કે ગાર્ડનમાં જ્યારે આપણે પાણી સિંચીએ છીએ તો તે માટીની ભેજ ધરાવવાની ક્ષમતાને ઉપયોગ કરીને આપણે જે ગરમ હવા છે તેને ઠંડી કરીને એસી તરીકે આપણે ઘરનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આ ગરમ હવા પંખા દ્વારા જાય છે ત્યારે આ ઘરમાં ઠંડી હવા આવે છે. એનાથી પ્રકૃતિને નુકસાન પણ થતું નથી અને ગ્લોબલ વોર્મિંગ પણ થતી નથી. આ માટે અમે નેચરલ એસી તૈયાર કરી છે.